રખડી રખડીને ભૂસા થઈ ગયા ને 2 વાગી ગયા અને હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો આવે છે તો આવે તો અને આ સાહેબ ને બહુ ભૂખ લાગી છે જો તમારો ભાઈ ભૂખ્યો થઈ ગયો તમારો ભાઈ ભૂખ્યો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી આજે તો એમ કહેવાય રવિવાર થઈ ગયો છે અને અમે વહેલા 4:30 ના જાગ્યા છીએ આમ જાવું છે મેલડીમાના દર્શન કરવા માળવાળા મેલડીમાના કેને ત્યાં હજી ગયા નથી પહેલી વાર જાવી છીએ અને અમારા સાહેબ છે ને હજી જો બૂટ પહેરે છે ગુડ મોર્નિંગ શુક્રવાર જય માતાજી તો નાશરીને આપણે તૈયાર થઈ ગયા છીએ વાગ્યા છે 7 અને જવાનું છે આપણે માળવાળા મેલડીમાના દર્શન કરવા અને ત્યાંથી જવાનું છે આપણે સોટીલા સામુંડમાના દર્શન કરવા ચાલો તો મારી ખુશી તમને કંઈક કહેવા માંગે હેલો ગાઈસ મોર્નિંગ આ દક્ષને આવું નથી જો ઈ હુતો છે એને ક્યાંય છે ને એને આવું ન ગમે હે પછી એમ કે મને લઈ ગયા નહીં હા પછી એમ કે મને લઈ ગયા નહીં તો સારું હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ચોટીલા જવાનું પછી આમ મેલડીમાં જવાનું હાલો તો તૈયાર થઈ ગયા છીએ જાઉં છે કોટનો પહેલો ટાઈમ ગાડી લઈને જવાનું છે પાછું પાહાડમાં નહીં જવાનું હા મજા આવી છે ગાડી લઈને તો આપણે પહોંચી ગયા છે થોડાક દૂર ગામનું નામ નથી આપવાનું અને અમારા માસિયાભાઈ આવી ગયા છે જો આજે આ ખાડુભાઈ તો આવે છે એ પાછળ છે અને ટાઈટ ના થઈ ગયા ને ભૂખ્યા થઈ ગયા અત્યારમાં હજી તો વાગ્યા કેટલા ખબર છે આમ જો કેટલા વાગ્યા છે 8:05 થઈ ઘરેથી ખાઈ ખાઈ નીકળ્યા પણ અહીંયા પહોંચ્યા તો પાછી ભૂખ લાગી ગયા બધા તો ખાવા મળો નાસ્તો કરવા હાલો કે હાલો બધા નાસ્તો કરાવે કેવી ટાઈટ છે બહુ ટાઈટ હતી બહુ ટાઈટ હતી બે ગયો તો પછી એના બાપા હેલિકોપ્ટર ઉડાડ્યું લટપટ ઉડાડ્યું ઓલો હું અહીંયા આવો તો જો આવી જાય આ એક હેલિકોપ્ટર આવ્યો મારું જાય છે એટલા બધા ભાઈ ચાલો નાસ્તો કરી લેવી હવે તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ ને હળવળો હાલીને જાય છે ને તમારા ભાઈને હવે ટાઈટ ઉડી ગઈ છે અને તમારા ભાભીને પણ ટાઈટ ઉડી ગઈ છે કોટ બોટ કાઢી નાખ્યા છે નાખી દીધા છે આપણે બેગમાં આગળ જો મંદિર આવી ગયું છે તો જાવી છીએ આપણે દર્શન કરવા બરોબર તો તમને બધાને દર્શન કરાવશું આજે અને અમે જાવી છીએ મંદિરે માતાજીના દર્શન કરવા ને જો પબ્લિક બહુ બધું છે ભાઈ કેમ કે આજ રવિવાર છે કે નહીં એટલા માટે અને સામે છે આપણે માતાજીનું મંદિર તો કન્ટિન્યુ બન્યા રહ્યો તમે રખડી રખડીને ભૂસા થઈ ગયા ને 2 વાગી ગયા અને હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે તમારો ભાઈ ગાડી હાઈકીને હાવ પૂછ્યો થઈ ગયો છે અને અહીંયા હળું હળું મરસા અને ભૂંગળા ને એવું હળું હળું આવતું જાય એમ ખાલી થતું જાય એવું બસ જો ભૂંગળાનો ડબ્બો આવ્યો થા ભરાઈની ખાલી કરી નાખી તમે અને આ બધા ભૂખ્યા જ્યાં છે વાટ જોવે છે જો ભૂખ્યા બધા આમ જો કેવી વાટ જોવે આજમાં આવશે ભૂંગળા બધા ખાલી કરી નાખ્યા છે અને હવે મને વિચાર છે કે દાદી સાઈસ નું બોબડું છે ને આ ખાલી કરી નાખું એમ
આવું તો ભૂખે લાગતી લાગી 2 વાગ્યા કઈ વાગશે હવે ના મેડમ જો શું કે બધા ભૂંગળા વાળી ગીરી છે અત્યારે તો એમ છે પેટનો ખાડો પૂરતા જાય હળુ હળુ હાલો તો જમી લઈ હાલો ગાઈસ જમવા હાલો જમવા તો તમારો ભાઈ ખાઈ કરીને ડબ્બા જેવો થઈ ગયો છે ને હવે જવું છે આપણે માતાજીના દર્શન કરવા લટપટા ચોટીલા જઈને ઉભા રહે છે આ બધા તાજા માજા થઈ ગયા બોલો ભાઈ વંશુભાઈ લ્યો હું અમારા ઘોડા લટપટા હાલ છે ને આમ રો તૈયાર થવાનું ચાલુ ખુશી ને હેરાન કરે છે ખવડાવવા મળે એને ખાવા દીધું તો હવે લાવ્યું છે ચોટીલા જાવું ને તો હવે હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચોટીલામાં પહોંચી ગયા છીએ અને જઈએ છીએ હવે માતાજીના દર્શન કરવા અને આ મેડમ પણ અમારે તૈયાર થઈ ગયા છે થોડાક લાલી બાલી લગાવીને હા અને અમે હાથ પગ મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા થોડાક તો હવે જાવી છીએ ડુંગરો ચડવા આ બધું પબ્લિક હાલ્યું જાય છે હાલ્યું આવે છે અને જો ડુંગરો દેખાતો હશે તમને થોડો અને ટાઈમ થઈ ગયો છે અત્યારે આપણે કેટલા વાગી ગયા છે તમે જોવો છો 4:30 થયા છે તો કેટલા વાગ્યા કાંઈ નક્કી નહીં ડુંગરો ચડીને ઉતરવાનું છે ભલે 6 વાગે કે 7 વાગે સાંજે બરોબર ને તો તમે કન્ટિન્યુ વ્લોગમાં વિચાર્યો ને હવે આવી છીએ ડુંગરો ચડવા તમારી ભાભી ચડી હતી નથી ચડી હતી એ કાંઈ ખબર નથી અધવશ્ય મારે તેડવી ન પડે તો સારું તેડવી જ પડશે ને તો આવી ગયો છે ડુંગરાના પગથિયા આપણે હજી તો 200-250 પગથિયા નથી ચડ્યા તો તમારી ભાભી થાકી ગઈ હાવ થાકી ગઈ હજી તો 200-250 પગથિયા નથી ચડ્યા હા ડુંગર તો ચડવા ભલે 100 વાગે કે 7 વાગે પણ નિરાતે ચડવાનું છે બરોબર થાકી ભલે ગઈ કે ઘડીક ખમો બે પાક્યો તો બેસી ગઈ જોતો તો બધા ચડે છે તો ખુશાલી બેન અમારા થાકી ગયા છે અત્યારે ડુંગરો ચડતા કા જો આયા બોલ તો થાકી ગયા એમ કે તો નો ફોન વિડીયોમાં એમ નથી કેવું કે હું થાકી ગઈ એમ કા હા સિંહ દેખાડે ભાઈ આમ તો બોલાય એમ કઈ છે તો હળો ચડી જાય ભાઈ ફાઇનલી ઘણો ડુંગરો ચડી ગયા છે પણ જરાક અમથો બાકી છે હવે અને હવે તો હું થાકી ગયો છું આ તો થાકી ગયો છે પણ હું થાકી ગયો છું હવે તો થોડુંક બાકી છે જો એટલું બાકી છે હવે આવી ગયો છે ડુંગરો તો પણ હળો ચડી ગયા છે ખુશી ચડી ગયો ભાઈ આખો ડુંગરો એમ ખેડથી હું ચડાવું છું ડુંગરો તેડી નથી મને તો કહે છે તેડી લો પણ તેડવાની નથી અને આખો ડુંગરો ચડાવવાનો છે એટલે નથી તેડતો હું તો હાલો માતાજીના દર્શન કરીએ અને કરાવું તો ફાઇનલી મિત્રો મંદિરમાં પહોંચી ગયા છીએ આપણે જો આને સંદીપ ભારે રાખો ખાલી
ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા અને હવે આવી ગયા છે ઉપર આપણે સિંહ છે, સિંહના દર્શન કરવા. તો અહીંયા બધા દર્શન કરે છે અને ઓલા પણ માં લખ્યું છે ત્યાં ફોટો પડાવવા જવાનું છે મને આપણે કડી કરીને જઈએ. મેડમ જો બે ગયા છે. હા એ મને પોરો ખાઈ. તો દર્શન ને એવું કરી લીધું છે મિત્રો અને હવે નીચે ઉતરવી છીએ. નીચે ઉતરવામાં તો કાંઈ ઘા ઉતરાય છે એની વાત જ કરો આપણે એમાં નહીં થાય કે જો મજા આવે ને ઉતરવાની બહુ મજા કા સડાતું નથી બધા માણસો સડાય તો જો માણસો સડાશે અને ઉતરી છે. તો હવે આપણે જવાનું છે થોડીક ખરીદી કરવા બજારમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હજી આપણે ચોટીલામાં જ છીએ કેમ કે થઈ ગયું છે અંધારું અને થઈ ગયું છે મોડું. પણ હજી આપણે ચોટીલાના ડુંગર નજીક જ છીએ. જો રાતનો નજારો, ડુંગરનો રાતનો નજારો જોવો તમે. તો હજી આપણે સવી ચોટીલામાં જ અને હવે નીકળવાની તૈયારી કરવી છે કેમ કે ધીમે ધીમે હળવું વયા જઈશું. તો હજી આગળ આપણે જમવા કરવાનું બધી વ્યવસ્થા બધી બાકી છે પણ એ આગળ જઈને કરશું. તો હવે નીકળવી છે. તો બધાને બાકી તો જય માતાજી અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આ એમ કહેશે ઘરે નહીં જવું આઈને ભૂલી જવું છે થાકી ગયા છે એમ કે એવું કે છે. હવે પણ અત્યારે કેટલા વાગ્યા 7 વાગ્યા તો જાય નથી ઘરે ક્યારે પહોંચશે 10 વાગ્યા. ઓલો ભાઈ કઈક કહેતો હતો હું આ બધા એવું કહેશે કે રોકાઈ જવું છે નથી જવું. આ બધા એવું કહેશે. ના ના ભાઈ જવાનું છે. હા 2 જણા તો પાણીપુરી ખાવા ગયા છે ક્યારે આવે કઈ નક્કી નહીં. બરોબર ને જવાનું છે ને ઘરે તો જવાનું હોય ને આઈને થોડુંક રહેવાય. અત્યારે ફાઇનલી ઢસા પહોંચી ગયા છે. ઈ પાછા બેન ના ઘરે કેટલા વાગ્યા ખબર છે? પેલા તો તમે ટાઈમ જો 11:30 થઈ ગયા અને બેન ના ઘરે રંધાયું બહારથી મંગાવ્યું. જો બોલો માજી બેન સારું ને? મોડું થઈ ગયું છે એટલે તૈયાર લઈ આવ્યા છે. હાલશે ને? હાલે જ ને આવું જ હાલે. તો રાતના 11:30 જમવાનું બાકી થાકી ગયા છે ફૂલ અને આખું બહુ ઘટતી નથી. તમારો ભાઈ થયો છે પૂછ્યો અને હવે હું જમી લઉં. આ તો ટાઈટ ની જો અંચુર ગીરી ગઈ. હા બેન ના ઘરે જ નહોતા આવવાનું આટો મારવા દાવાનું હતું. અને અમારે ગોપી વ્લોગમાં પેલા વ્લોગમાં જોયા છે તમે બધા. પણ હું બે જાવ ને ભૂખ લાગી છે મને બહુ. અમારા તો આખો દી પ્લાન ઉડાડ્યું ને આપણે ક્યાં ઉડાડ્યું? અને ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ ઘરે આવ્યા છે તો ખાઈ પૂરી જાય. સવારમાં પાછા 5 વાગે લટાપટા હેલિકોપ્ટર કાઢી બરોબર. સવારમાં વહેલા 5 વાગે કેવી ગાડી ઉપડે છે જોઈ છે. હાલો તો જમી લઈ. લીધું પણ આ સાઈડ નો કોઈ આઈસ્ક્રીમ કોઈ નો ખાય. અને વાંચ્યો ફિર આમ જોતો આઈસ્ક્રીમ આ ટાઈટ
હે ખાઈ લ્યો તો બીજું હું ના ના માને ખાઓ સારું હાલો ભૂલી જઈએ એટલે હવે આજનો વ્લોગ અહીં અમારે પૂરો કરવાનો છે બાકી તો મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી